a family comedy છે. ક્યાં આયલી? બોલ ક્યાં આયલી? એ તો હું હમણાં આવી. ગેંગે ફેફે બંધ કર. અહીંયા આવી જતો સાધી પણ મંડ બોલવા. આજે છે ને ચારુન દિશાએ મને વાનગી બનાવવા ખાસ સામે બોલાવી છે. એ લોકોને કાંઈક સ્વીટ ડીશ બનાવી છે. બોલું સાચો દિવાકરનું. હા હો. તું તો એવી રાજી થાસ જેને તારા હાથમાં ભારત રત્નનો ખિતાબ ન આવી ગયો હોય. અરે ચકોડાના પપ્પા, કલાકારને બીજું હું જોઈએ? પોતાની કલાની કોઈ કદર કરે એટલું જોઈએ ને. હું ક્યાં છો? હાવ હાચું કીધું તે. મારી વાતે ખબરી લે. આ ચારુ અને દિશા છે ને એ તો નાનું છોકરું કહેવાય. એની ભૂલ હોય ને એને બહુ મનમાં ન લેવી. ભૂલ? તો એ પછી આ જે ડીશ તીખી અને મસાલેદાર હોવી જોઈએ એને તું સ્વીટ બનાવે છે. છતાંય તને કોક સ્વીટ ડીશ બનાવવા માટે બોલાવતું હોય તો એની મોટી ભૂલ જ કહેવાય ને. પણ તમને ના સમજાય બધું. પણ આજે મારી કલાનો કોઈને લાભ મળતો હોય તો એમાં મને શું વાંધો હોય? ઠીક છે હવે આ બધી વાત તું તડકે મેલી દે. મારે તારી અને સંદીપ ડાયરે બહુ ગંભીર વાત કરવી છે. હું થયું? હું થયું એટલે આ બપોરના 12 વાગવા આવ્યા અને આપણો લાડકુંવર હજી પથારીમાંથી બેઠો નથી. તમે ટોપિક ન બદલો અટાણે. તમે કયો ને એ ટેન્શન વાળી વાત શું છે? એટલે એ ગીતા આવો જુવાન અને બેકાર છોકરો 12 વાગ્યા સુધી હૂતો રહે ને એને ટેન્શન વાળી વાત જ કહેવાય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા રાજ સાહેબ. મમ્મી ચા નાસ્તો આપને. ને પપ્પા છાપુ ક્યાં છે? ઉભો થા વૈદરા, ઉભો થા. અને તને શું લાગી અમે તને સર્વિસ આપવા વાળા વેઇટર છીએ? એમ ના બોલો પપ્પા. હું હંમેશા તમને ઘરના મેમ્બર તરીકે તો માન આપું છું. આ કઈ ઉઠવાનો ટાઈમ છે? પપ્પા હું એક બિઝનેસમેન છું અને બિઝનેસના કામથી રાત્રે સુવામાં લેટ થયું એટલે સવારે ઉઠવામાં પણ મોડું થઈ ગયું. એ સંદીપડા આ બિઝનેસના બણગા ફૂકવાનું બંધ કરી દે અને જલ્દીથી કામ ગોત. પપ્પા શું તમે આવતીકાલના ધીરુભાઈ અંબાણીને ગુલામી કરતા જોવા માંગો છો? હું છે ને આ મારા જુવાન દીકરાને કામ કરતો જોવા માંગુ છું. ઇન્દ્રા શું આ તમારો અંતિમ નિર્ણય છે? લખીને દઉં. અરે પણ પપ્પા મને તમારા પર ભરોસો છે. પણ મને વાંદરા તારા ઉપર ભરોસો નથી ને એટલે આવી બધી ઊંચી વાતો કરવાનું બંધ કર અને ઝટ કામે ચડી જા. ઓકે ઓકે વાંદરા ધૂળ ને જેફાવો કે તારી ઉંમરનો હતો ને તારો બાપ તો એ બબ્બે નોકરીઓ કરીને બાપના હાથમાં કમાણી મૂકતો તો. પણ તું તો બાપના પૈસા બેગાડવા પેદા થયો છે. આના કરતા તો આપણા પેટે પાણો પાક્યો હોત ને ચટણી વાટવા તો કામ આવ્યો હોત. નકટો છોકરો છે સાલો, નકટો. કેટલી વાર લગ કાપ્યું પાછું ઉગી જાય છે. અરે જરા કે તારામાં સોમાન હોય ને તો તારી કમાણીનો 1 રૂપિયો તો બાપના હાથમાં મેલ કોકી. ઠીક છે તમને મારી કમાણીના જ પૈસા જોવા છે ને. હવે હું તમને કમાઈને બતાવીશ. અરે દીપડા, અરે રોજનું છે વૈદ્રનું. ઠીક છે પપ્પા તો મળીએ પછી. અરે દીપડા, ફિકર કરમાં વાંદરો ધોયરા મુરાની જેમ પાછો આવશે. મમ્મી જરા શાંત પડ. લાગે છે આંટી વધારે જ પડતા ખુશ થઈ ગયા નહીં? મમ્મી તું ઘણી વાર રસોઈમાં વિચિત્ર પ્રયોગ કરીને સ્વાદમાં ગડબડ કરી નાખે છે.
એ વાત બરાબર છે, પણ રસોઈમાં તો તું ઉસ્તાદ છે જ ને, એટલે જ અમે તેને અહીંયા રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે. એનો મતલબ એમ નથી કે તું આટલી બધી ખુશ થઈને આમ રડવા માંડે. ના ના, તમે લોકો મને સ્વીટ ડિશ બનાવવા માટે આમંત્રણ આપ્યું એટલે નથી રડતી. તો પછી શું થયું? ઓહ, તને બીજા કોઈ પરિવારે પણ આમ રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે? ના ના, રસોઈને ને મારા રોવાને કાંઈ લેવા દેવા નથી હમણાં. ઓહો, તો વાત શું છે ખબર છે? સંદીપ અને તારા પપ્પાનો બહુ મોટો ઝઘડો થઈ ગયો. તારા પપ્પાને વૈઠા કેટલો મોટો ઢાંડો થઈ ગયો છો તો એ કઈ કામ કરતો નથી. કામ શોધ. ઓહ, પછી હું સંદીપને ચડ્યો ગુસ્સો. એ તો જોશમાં બટેકા પૌવા ખાધા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો. ખબર નહીં ક્યાં ભટકતો હશે મારો છોકરો. અચ્છા આંટી, રેસીપી પ્રમાણે ચાસણી તો તૈયાર કરી નાખીએ, પણ પછી આગળ શું? ઓહો દિશા, તું કેટલી મતલબી છે. સંદીપ ઘરમાંથી બહાર નીકળી ગયો છે, તને એ વાતનું કઈ લાગતું જ નથી? જો ચારુ, આ વાતમાં હું અંકલના પક્ષમાં છું. દિશા, એક મિનિટ મમ્મી, એક મિનિટ. દિશા, તું એમ કેમ બોલી કે તું મારા પપ્પાના પક્ષમાં છે? જો ચારુ, સંદીપની અત્યારે ઉંમર છે કામ કરવાની, તો એને કામ કરવું જ જોઈએ. હે, એમ જોવા જઈએ તો તારી પણ ઉંમર કામ કરવાની જ છે. એ તો હું કરી જ રહી છું ચારુ. જેલી જાંબુ ગુલાબ જાંબુ કોણ બનાવી રહ્યું છે? હું. એટલે તને મારી મમ્મીની ફિલિંગ્સની કોઈ કદર નથી. વાંધો નહીં ચારુ. દિશા, હું તને એક જ વાત કહેવા માંગુ છું. જાંબુમાં એક પણ ઠળિયો રાખતી નહીતર જેલી જાંબુ ગુલાબ જાંબુ કડવા થઈ જશે. શું આંટી? મમ્મી, તું શું બોલે છે? સોરી. રસોઈની વાત આવે ને એટલું બધું જ ભૂલી જઉં છું. સોરી હો. તું શું કહેતી હતી? મમ્મી, હું સંદીપને બરાબર ઓળખું છું. તું પ્લીઝ આમ રડવાનું બંધ કર. એ સાંજ સુધીમાં આમ તેમ ભટકીને ઘરે પાછો આવી જશે. એ પાછો આવશે તો બાપ દીકરા ફરીથી બાટશે. ઓહો, તો ઠીક છે, પપ્પાને સમજાવવા હું મમ્મીજીને પપ્પાજીને મોકલીશ. ઓકે? હારું, ઈ તું સારું કરે છે. અને દિશા, મને ખબર હતી કે આ રોક કકડમાં હું તને રેસીપીનું બરાબર ગાઈડન્સ નહીં આપી શકું, એટલે હું રેસીપી મારા પર લખીને આવી છું. હાલે, થેન્ક યુ આંટી. હારું, બાય ચારુ. હવે તો હું તારા પપ્પાને દેખાડી દઉં છું. જોજે. ચાલ કામેલાલ, રેસીપી મળી ગઈ ને? હુંકારા બંધ કરી દેજો. પહેલા તમે ઘુરકવાનું બંધ કરો. મારી હરી તને અહીંયા વાહે આખું ઉઈ કે હું આ હુંકારા બુકારા મારે સાંભળવા નથી. મૂંગી મરજે. પાછું કંઈક થયું લાગે છે. અભ્યંકર સાહેબ, જો ટાઢા પડો. ગરમા ગરમ ચા હમણાં જ આવતી હશે. ઓકે વિદ્યા, વોટ ઇઝ ધીસ? અડધો કલાક થઈ ગયો, ચા બનાવતા આટલી વાર લાગતી હશે કઈ? સાચું કહો અભ્યંકર સાહેબ, મારી જે વિદ્યા છે ને એને ચાના મસાલાનો ડબ્બો જ નહીં મળતો હોય. બોલો, અમારા ઘરમાં પણ છે ને મસાલાનો ડબ્બો હું શોધી આપું ને પછી ચા બને. બોલો કેટલું કહું. બાકી વિદ્યા પણ સરસ ચા બનાવે છે. આ તમે હર્ટ નહીં થઈ જાઓ. લાઈફમાં તમારા જેવી ચા એટલે બેસ્ટ ચા, વિદ્યા પણ વિદ્યા હવે જલ્દી ચા લઈ આવો તો અહીંયા કઈક મેળ પડે. અને ખાંડનો ડબ્બો ગેસની ઉપર કબાટ છે ને, ત્યાં જમણી બાજુ એક મોટો ડબ્બો છે, એની બાજુમાં એક નાનો લાલ ડબ્બો છે, એની બાજુમાં એક પ્લાસ્ટિકનો નાનો ડબ્બો છે, એની અંદર એક સ્ટીલનો ડબ્બો છે, એમાં ખાંડ છે. હા બાપ, વિદ્યા સાંભળ્યો? ખાંડનો ડબ્બો છે ને એક પ્લાસ્ટિકનો ડબ્બો છે, એની અંદર ગેસ છે, ગેસ ઉપર છે ને એક તપેલી છે. વિદ્યા, ઇન શોર્ટ વેવાણે જ્યાં કહ્યું ને ત્યાં ખાંડનો ડબ્બો છે. તમે ખાંડના ડબ્બા સુધી પહોંચો ને ત્યાં તો ચા તૈયાર પણ થઈ ગઈ. હા, ડોન્ટ ટેલ મી. અભયકર સાહેબ, વાહ ભાઈ વાહ. વિદ્યા, ક્યા બાત હે યાર. અભયકર સાહેબ,
ગરમા ગરમ ચા છે, આ છપકારો. એ, ચા ગરમની તું ક્યાં વાત કરે? અટાણે મારું માથું તપેર્યું છે. વાળ ન હોવાને કારણે મારા હારા હું ઉપરની વાત નથી કરતો, માલિકોર તપેર્યું છે. એટલે ગુસ્સો આવી રહ્યો છે એમ કહેવા માંગે છે. બેંકર સાહેબ, તમારે છે ને મારી પાસે આવીને એક એંગર મેનેજમેન્ટનો કોર્સ કરવો જોઈએ. દીવા, શું તમે પણ હાલતા ને ચાલતા તમારી પબ્લિસિટી કર્યા કરો છો? જરાય સારા નથી લાગતા. વાંધો નહીં વેવાણ, વાંધો નહીં. એવું હોય કોકને ગુજરાતીમાં કહેવત છે ને, બોલે એને બોર વેચાય. શું તમે લોકો શું બોલી રહ્યા છો બંને જણા? હું છે ને અહીંયા કઈ મારા બોર વેચવા નથી આવ્યો ભાઈ. પણ દીવા, આવું લેક્ચર આપીને તમે શું ક્યારના બોર કરી રહ્યા છો? ઓકે બસ અત્યારે આપણે પાછા મુદ્દા પર આવીએ અને મુદ્દો છે સંદીપ. બરાબર? સંદીપના વાંદરાનું નામ જ લેતા નહીં કોઈ. અરે પણ આ લોકો આ જ વાત કરવા આવ્યા છે અહીંયા. તમે સાંભળી તો લો બચાડાનું. એ તું મૂંગી રહેજે. ભાઈ તમે જરા શાંત થાઓ. જો હું એક વિનંતી કરું છું કે આ રાઇફલ જરા થોડી વાર ફક્ત થોડી જરા સાઈડમાં મૂકી દો ને, તો શું છે કે આમને જરા વાત કરતા ફાવે. ઠીક છે તઈએ. અરે જે ઉંમરમાં તમારે જાયફળને મહત્વ આપવું જોઈએ એ ઉંમરમાં તમે રાઇફલને મહત્વ આપો છો. એક મિનિટ જરા હવે પણ એક મિનિટ. અભ્યંકર સાહેબ, માણસ જે પણ કઈ કામ કરે છે ને એ એના સંસ્કાર જ છે, અને માણસને એના સંસ્કાર એના ઘરમાંથી જ મળે છે. અરે મારા હરા હડેલ, એટલે તારું કેવું એમ છે કે ઈ ગધેડા જેવા સંસ્કાર મેં એને આપ્યા છે. વેવાય, તમારું મગજ તો એટલું બધું ગરમ છે કે ઘરમાં એસી બેસાડવું પડે. એટલે જ વેવાણ, એટલે જ અમારે હોલમાં છે ને 24 કલાક પંખો ચાલુ રાખવો પડે છે. એ અકલ મઠી, અટાણે વાત એની હાલે છે સંદીપડાની. બરાબર છે, યુ આર રાઈટ. આપણે મુદ્દા પરથી હટી રહ્યા છીએ. અત્યારે મુદ્દો છે સંદીપ. બરાબર? અમારા પાર્થને જુઓ. અરે પાર્થને જુઓ, કેવો વેલ સેટલડ છે. અત્યારે કોલેજના ટાઈમથી જ એને ખબર હતી કે લાઈફમાં શું કરવું છે, એ જ પ્રમાણે એ ભણ્યો અને આજે એક સરસ મજાની ક્લિનિક ચલાવે છે. અને આ બધું સંસ્કારોનો પ્રતાપ છે. ભયંકર સાહેબ, મને એક વાત કહો, તમે કોઈ દિવસ તમારા દીકરા સાથે આમ પ્રેમથી વાત કરી છે? તમે છે ને એની સાથે છે ને જરા હળવાશથી કામ લો. એના મનમાં શું છે એ જાણો તો કદાચ ફરક પડશે. કેદુનું જાણી લીધું છે, ઈ વાંદરાને બિઝનેસ કરવો છે, પણ બિઝનેસની આવડત નથી અને ખિસ્સાની માલિપાઈની પાસે રૂપિયા નથી. હા પણ તો વેવાય, તમારે તો એમાં સંદીપને સપોર્ટ કરવો જોઈએ. મેવાણ એને ઘરમાં રહેવા દઉં અને ખાવા દઉં, એનું ભાડું નથી લેતો, ઈ હું ઓછો સપોર્ટ કરું છું એને. ઘરમાં રહેવા દઉં અને ખાવા દઉં, એનું ભાડું નથી લેતો, ઈ હું ઓછો સપોર્ટ કરું છું એને. અરે ભયંકર સાહેબ, આ તમારી વિચારવાની રીત જ ખોટી છે ભાઈ. હા, અરે આપણે ઘરમાં તો એકબીજાને સહકાર તો આપવો જોઈએ ને. નહીં તો શું? એ રીતે તને યાદ છે આ પાર્થ જ્યારે ક્લિનિક શરૂ કરવા માંગતો હતો ત્યારે પાત મારા હારા, તારી પાસે પાત સિવાય અટાણે કોઈ બીજી દલીલ જ નથી. અને ઓલાજી પાત છે ને, એ જી કઈ પણ આજે બન્યો છે ને, એની હોશિયારીથી ને એની આવડતથી બન્યો છે. એટલે સંદીપડાએ એની પાસેથી કંઈક શીખવું જોઈએ. વેરી ગુડ, યસ કરેક્ટ, બરાબર છે. હું પણ એ જ કહેવા માંગતો હતો. પણ એમાં તમે આટલું ભડકી કેમ ગયા? ના ના, તું એમ કહેવા માંગે છે કે તું બહુ મહાન છો, તે કેવી સરસ રીતે પાર્થને મોટો કર્યો અને મારો હરો હું ડોબો. જોજો, એવું હું કઈ બોલ્યો નથી ભાઈ. તો પછી આ પાછની વાત મને શેનો કે? તારે બધી વાત સંદીપડાને કેવી જોઈ? અરે પણ અહીંયા સંદીપ છે જ નહીં, તો હું એની સાથે વાત કઈ રીતે કરી શકું? અને એકચ્યુઅલી હું એમ કહેવા માંગતો હતો કે હું બોલ્યો તું? એટલે બોલ એટલે હું ના ના, હું બધું સમજુ છું. આ સંદીપડાની ચિંતાને બાને અવળો અહીંયા આવીને મને ટોણા મારવા આવ્યો છે. પણ શું? પણ હું એટલે આ બધી વાતો છે ને તારે સંદીપડાને કરવી જોઈએ. મને ટોણા મારવાનું બંધ કરી દે. વિદ્યા, આ લોકો સાથે વાત કરવાનો હવે કોઈ જ અર્થ નથી. ચાલો અહીંયાથી. અરે એક મિનિટ, તમે બંને જણા આમ ગરમ મગજ રાખશો તો કેવી રીતે ચાલશે? અરે વિદ્યા, આ તું જોતી નથી? આ અભ્યંકર સાહેબ ક્યારના હું એમને કંઈક સંભળાવીશ એ વાતની આડમાં મને કેટલું સંભળાવી રહ્યા છે. નહીં,
હવે અહીંયા ઊભા ન રહેવાય. દિવ્યા, આ વાત કરવા માટે છે ને આપણે અહીંયા આવવું જ નહોતું જોઈતો. ચાલ અત્યારે નથી રહે. ચાલ અહીંયાથી કહું છું. ચાલ આને ક્યાં લઈ જાય? એક મિનિટ. ચાનો બગાડ ન કરાય. ચાનો બગાડ ઇઝ ઇક્વલ ટુ અન્નનો બગાડ. એ અમારા સંસ્કાર નથી. સોરી હા આવે તા તો પ્રોબ્લેમ સોલ્વ કરવા પણ આ તો વધી ગયો વાતનું વતે સરસ થઈ ગયું પકડો અરે ક્યાં વેવાણ હમણાં તો ખરા વેવાણ ખુશ આ વરની ફજેતી કરાવી તારા કોઠામાં ટાઢક પડી ગઈ ને. હે પાર્થ, તું વકીલ બની શક્યો હોત, બેંક ઓફિસર બની શક્યો હોત, અરે તારે ડોક્ટર બનવું હોત તો તું દાંતનો ડોક્ટર બની શક્યો હોત, પણ માનસિક રોગનો ડોક્ટર ત્યાં લાઈન શું કામ પસંદ કરી પાર્થ? કેવા પેશન્ટો આવે છે, એકથી એક ચડિયાતા પેશન્ટો આવે છે, પોતાની જાત પર શંકા કરનારા પેશન્ટ, પોતાના પ્રતિબિંબની ઈર્ષ્યા કરનારા પેશન્ટ, સાસુ વળી નથી, મેણા નથી મારતી એટલે હેરાન થતી વહુ, ટેક્સ ભરવાની સુવિધા નથી તેથી દુખી થતો ગુંડો. કેવા પેશન્ટો આવે છે પાર્થ, શું કામ પસંદ કરી આ લાઈન તે? અરે પાર્થ, તું ક્યારે આવ્યો? હું ક્યારની તારી રાહ જોતી હતી. થેન્ક યુ સો મચ ચારુ. થેન્ક યુ. છોડ, મારે એક પ્રોબ્લેમની વાત કરવી છે. પ્લીઝ કોઈ પ્રોબ્લેમની વાત નહીં કરતી હમણાં. શું ના શું કામ પાડે છે? કેમ કે હું કોઈ પ્રોબ્લેમ સાંભળવાની સ્થિતિમાં નથી ચારુ. પણ હું તારી પત્ની છું. મને યાદ છે ચારુ, અને હું તને પ્રેમ પણ કરું છું. અચ્છા, તો તું મને પ્રેમ કરે છે પણ શરતો સાથે. તને મારો પ્રેમ જોઈએ છે પણ પ્રોબ્લેમ નહીં. ચારુ, આપણા પ્રેમના પ્રોબ્લેમનો ટાઈમ ક્યારનો પૂરો થઈ ગયો છે. આપણે પરણી ગયા છે અને ઘરના લોકોએ એકબીજાને સ્વીકારી પણ લીધા છે. હવે શેનો પ્રોબ્લેમ છે? પણ તું એ ના ભૂલ કે માણસ માત્ર પ્રોબ્લેમને પાત્ર. હા ચારુ, પણ હું અત્યારે થાક્યો પાક્યો આવ્યો છું ને એટલે આ કહેવતનો પાર્ટ 2 લાગુ પડે છે. પાર્ટ 2? હા, માણસ માત્ર આરામને પાત્ર. પાર, તું કોની આશા રાખું? કોઈની નહીં. અરે દરેકે પોતપોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવા જોઈએ ચારુ. આમ કેમ બોલે છે? ઠીક છે, તો તું મને આમ નહીં બોલાવડા. સંદીપ અને પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો છે પાર. સંદીપ અને પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો છે પાર. ચારુ, મેં તને કહ્યું કે પ્રોબ્લેમ નહીં સંભળાવ એનો અર્થ એ નથી થતો કે તું મને ગોસિપ સંભળાવે. ઓહો, આ ગોસિપ નથી, પ્રોબ્લેમ છે. ઓહ, પ્રોબ્લેમ છે? મેં તને હમણાં જ કહ્યું કે તું મને પ્રોબ્લેમ નહીં સંભળાવ, તો પણ પાછી મને પ્રોબ્લેમ સંભળાવે છે. ઓહો, કેટલો બધો પ્રોબ્લેમ છે. ઓકે, હવે હું સમજી. તું છે ને પાક્કો વેપારી બની ગયો છે. હવે મારે મારો પ્રોબ્લેમ સંભળાવવા માટે પણ તને ફીસ આપવી પડશે નહીં? જો ચારુ, તું આટલી બધી ક્રૂર નહીં બન. અરે મને થોડી આમ શાંતિ જોઈએ છે, બીજું કાંઈ નહીં. હું અહીંયા અશાંત છું તો તું કેવી રીતે શાંત રહી શકે? અરે તું પણ શાંત થઈ જઈશ. આ સંદીપ ને પપ્પાને ભૂલી જા અને મારી પાસે અહીંયા બેસ થોડી વાર. કાશ હું બેસી શકતે પાર, પણ મારું તો મન જ બેસી ગયું છે. સંદીપ સવારથી ઘર છોડીને ગયો છે ને હજી સુધી ઘરે પાછો નથી આવ્યો. ઓહ, અને હજી અને પણ છે? હા, સંદીપનો મુદ્દો એટલો ગંભીર થઈ ગયો છે કે પપ્પાજી અને પપ્પા વચ્ચે પણ ઝઘડો થઈ ગયો છે. હે પ્રભુ, મારું શું થશે? પાર્થ, આટલો સ્વાર્થી નહીં બન. એ વિચાર કે સંદીપ ક્યાં ગયો હશે, એનું શું થયું હશે. અરે સંદીપ ક્યાં ગયો હશે એ વિચારવાનો વિષય નથી, એ પ્રશ્ન પૂછવાનો વિષય છે. કોને પૂછવાનું? સંદીપને, બીજા કોને? અરે પણ સંદીપ અહીંયા હોય તો એને પૂછે ને, અને અહીંયા હોય તો એને પૂછવાની જરૂર શું? સંદીપ નથી, પણ સંદીપ પાસે એનો ફોન તો છે અને તારી પાસે સંદીપનો નંબર છે. તેને ફોન કરીને પૂછ્યું? ઓ પાર્થ, યુ આર ગ્રેટ. આ તો મને સૂઝ્યું જ નહોતું. હા, હવે સૂઝ્યું ને, હમણાં જ જઈ એને ફોન કર જા. ઓકે પાર્થ, તારો ફોન આપને પ્લીઝ.
મારા મોબાઈલની બેટરી લો છે અને ચારું મારી પણ બેટરી લો છે હમણાં. મને આરામ કરવા દે. તું તારા ફોનથી ફોન કરજે. અરે પણ સંદીપ ગયો ક્યાં હશે? કેમ સવારથી એણે એક પણ વાર ફોન ન કર્યો?